ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જામકાની ધરતીની ઉપર 11 કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધા, ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને આજુબાજુના 5 ગામને પીવાના પાણીની સુવિધા આપી છે. અને એ માણસ નફટ ટાંકા પાડવાની વાતો કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ અમને અહીં ભેટ આપી દીધી છે. કોઈને આવવું હોય તો આવીને જોઈ શકે છે. જામકા ગામની અંદર એ 11 કરોડના ખર્ચે ફિલ્ટ્રેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. વિસાવદરની જે વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ન્યૂઝ રૂમની ટીમ છે તે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી છે. ત્યારે આપણે અહીંયા સ્થાનિક લોકો છે, અનેક લોકો છે, આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે શું કહેશો, તમારે કેવો ઉમેદવાર જોઈએ છે કાકા? અમારે તો ઉમેદવાર એવો જોઈએ છે કે જે સિદ્ધાંતવાદી હોય, કાર્યકર્તા હોય, જે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સરકાર ભારત સુધીની હોય, એ આખી ચેનલની કનેક્ટિવિટી હોય તો ગામમાં વિકાસ થાય છે. અમારા ગામની અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સરપંચ બને છે અને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે. તો આજે જામકાની જે ભૂમિ છે એની અંદર રોડ, રસ્તા, મંડળીઓ, પાણીના ચેકડેમો, નર્મદાના પાણી, કાળા ઉનાળે ખેડૂતોને પિયતનું પાણી ઘટે તો ઉનાળે નર્મદાના પાણીથી ડેમ ભરી દેવામાં આવે છે. દિવસે 24 કલાક વીજળી ગામમાં છે. ખેતીવાડીમાં પણ દિવસે પાવર આપવાની કામગીરી કરી છે. આથી વિશેષ ખેડૂતોની સુવિધા કાંઈ હોય નહીં ને ખેડૂતોની બીજી અપેક્ષા નથી. મારી સાથે ઘણા બધા ખેડૂતો અહીંયા બેઠા છે. મારે આસપાસના વિસ્તારમાં અમારા 3 તાલુકાની આ સીટ છે. ભેસાણ અને વિસાવદર તાલુકાના ખેડૂતોને એક નિવેદન આપવું છે કે 2 હાથ જોડીને એક વિનંતી કરવી છે કે તમે તમારા મનથી વિચારો, તમારા આત્મા ઉપર હાથ મૂકીને તમે કહો. આજે તમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરો છો, આપણા ઉમેદવાર અત્યારે જે ઊભા છે એનો વિરોધ કરો છો, જે આયાતી ઉમેદવાર જે ખોટું બોલે છે, નફટ છે, ભારતીય કાર્યકર્તાઓને મનફાવે એમ બોલે છે, નરેન્દ્ર મોદીને એની માને નીચ બોલે છે, આવો કાર્યકર્તા, આવો માણસ આપણી સંસ્કૃતિમાં કોઈ હોય જ નહીં, આવો જોઈએ પણ નહીં. અમારી જનતા છે, અહીંયા 90% મતદાન થવાનું છે અને બધું જ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં થવાનું છે. મારે વિસાવદર અને ભેસાણના ખેડૂતોને કહેવું છે કે તમે આજે વિરોધની વંટોળમાં જે ચોંટી પડ્યા છો, પણ તમારા આત્મા ઉપર, તમારા હૃદય ઉપર એક વખત હાથ મૂકી અને તમે વિચાર કરો કે તમે કે દિવસે કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધીમાં તમે કેટલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં હોય અને એને તમે લાવ્યા હો અને પછી વિકાસના કામ ન થયા હોય તો તમે 100% તમે એનો વિરોધ કરી શકો. આ વિરોધ કરતા નથી. તમારી જાત માટે, તમારી આવનાર પેઢી માટે, તમારા વિસ્તાર માટે પાપનું કામ કરી રહ્યા છો કે જૂઠને સાથ આપવાથી આપણે ઘણા ઇતિહાસો પણ જોયા છે કે એનું પરિણામ શું આવ્યું છે. જે ભોગવવાની તૈયારી રાખજો, નહીંતર તમે પોઝિટિવ વિચાર ચાલુ કરો. હું કોઈ વ્યક્તિનો ભલામણ નથી કરતો કે ભારતીય જનતા પાર્ટીમાં આ વ્યક્તિ આવે તો જ સારું કામ થશે, પણ ગામથી પંચાયતથી લઈને આખી સરકારની ચેનલ હોય તો થાય. અત્યાર સુધીમાં ઘણા બધા વિસ્તારમાં ધારાસભ્યો ચૂંટણ હતા, એને તમે કામ લઈને જશો તો કહેશે કે ભાઈ સરકાર અમારી નથી, શું કરશું? અટાણે તમને એમ કહેશે કે અમે કરી દેશું તો આ કરશું. જે કૌભાંડોની વાતો કરે છે એ કૌભાંડો 2012 પહેલાંના છે અને ખોટા આક્ષેપો અત્યારે જે થઈ રહ્યા છે એ પાપનું કામ થઈ રહ્યું છે ને એમાં સમર્થન આપવાવાળા લોકો પણ પાપી છે. આજે કાંઈ પણ કૌભાંડ થયું છે તો મારી ચેકબુક છે એ હું મારા મિત્રને સહી કરીને આપી દઉં અને મારો મિત્ર એમાંથી પૈસા ઉપાડી અને વાપરી નાખે ને પછી હું સરકાર ઉપર આક્ષેપ કરું કે મારી હારે કૌભાંડ થયું છે, તો એ કૌભાંડ નથી થયું. એની ભલમનસાઈનો સામેવાળાએ લાભ લીધો છે અથવા ભોળા છે અને તમે એને સર્વસ્વ આપી દીધું છે એટલે એના તમે ભોગ બન્યા છો. ખેડૂતો આમાંથી પણ નીકળી શકશે, પણ સરકારની સાથે હશું તો આપણે ઘણા બધા રસ્તાઓ કાઢી શકશું. ખેડૂતો, ભાઈઓ, બહેનો, યુવાનોને હું નમ્ર વિનંતી કરું છું. જામકાથી પરસોત્તમ સિદ્ધપરા મારું નામ છે, જેણે દેશની અંદર જળક્રાંતિ, ગૌક્રાંતિ, ગાય આધારિત કૃષિ ક્રાંતિ જેવી અનેક ક્રાંતિઓ જામકાએ આપી છે. એ જામકાની પ્રજા છે. આજે કોઈ પણ વ્યક્તિને સ્વીકારે ને એ મનથી વિચારે છે અને ક્રાંતિકારી વિચારો હોવા જોઈએ કે શું કામ કરીએ તો આપણો વિકાસ થાય, ગામનો વિકાસ થાય, સમાજનો વિકાસ થાય અને રાષ્ટ્રનો વિકાસ થાય. જે રાષ્ટ્રમાં પોઝિટિવિટી, સારા વિચારો, એની જે વિચારધારા જે ધરાવે છે વ્યક્તિ, એ વ્યક્તિથી લઈ અને દેશ સુખી થયા છે. ઘણા બધા વિદેશોની પણ યાત્રાઓ કરી છે. જે કર્મ મહાન છે
અને આવી કોઈ ખોટી વાતોના સોશિયલ મીડિયામાં કોઈ ભેળવાતા નથી, ખોટી વ્યક્તિઓના નથી. આ તાલુકામાં કેટલા ગામ છે એ એને ખબર નથી, અને એ એમ કે હું વિકાસનું કામ કરું, હું ઇકોઝોનનું કામ કરી દઉં. ઇકોઝોન સિંહ અમારા મિત્ર છે, અમને કોઈ દિવસ ઇકોઝોનવાળાએ કે ફોરેસ્ટ ખાતાએ હેરાન નથી કર્યા. એ અમારી લડત છે, પણ અમે સરકાર અમારો ઉમેદવાર આવશે તો ખેડૂતો માટે અમે પણ લડવા તૈયાર છીએ અને 100% લડીશું. અને આજે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને 100% જીતાડીને જ જંપીશું. આ અમારા સમગ્ર જામકા ગામના ખેડૂતોનો અને અમારા આસપાસના વિસ્તારોનો સંકલ્પ છે. બોલો ભારત માતા કી જય. લોકો ગોપાલ ઇટાલિયાનો કેમ વિરોધ કરે છે? ગોપાલ ઇટાલિયા જ્યારથી આવ્યા છે ત્યારથી એક તો જૂઠ બોલે છે, ખોટા આક્ષેપો કરે છે. એની વાતમાં મારી સામે આવીને બેસે કે આ વાત 100% પરફેક્ટ સાચી છે અને આ સરકારે કે આ વ્યક્તિએ આને હેરાન કર્યા છે એવું આવીને સાબિત કરી દે. એ ગોપાલ ઇટાલિયા જામકા ગામની અંદર આવી અને એ એમ કહે છે કે જામકા ગામના એક વ્યક્તિએ મને એવું કીધું કે અમારો ટાંકો પાડવો છે. એટલે એ હસતો હતા કે ટાંકો પાડવો એટલે શું? એ કે પાણીનો ટાંકો જર્જરિત થઈ ગયો છે એટલે પાડવો છે. પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ જામકાની ધરતીની ઉપર 11 કરોડના ખર્ચે પીવાના પાણીની સુવિધા, ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને આજુબાજુના 5 ગામને પીવાના પાણીની સુવિધા આપી છે. અને એ માણસ નફટ ટાંકા પાડવાની વાતો કરે છે. આ ભારતીય જનતા પાર્ટીએ અમને અહીં ભેટ આપી દીધી છે. કોઈને આવવું હોય તો આવીને જોઈ શકે છે. જામકા ગામની અંદર એ 11 કરોડના ખર્ચે ફિલ્ટ્રેશન પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. તમને એવું ભારત દેશ છે ને એ સંસ્કૃતિનો દેશ છે, પરંપરાનો દેશ છે, વારસાનો દેશ છે, આ ધાર્મિક દેશ છે. ધાર્મિકતા કોઈ નકામી નથી. ધાર્મિકતાથી, ધર્મથી લોકો જોડાયેલા રહે છે. એની આત્મશક્તિનો જે ઉજાગર છે એ એક શક્તિ દ્વારા આખા સમાજનું કામ થતું હોય છે. કોઈ ધર્મ વિશે બોલવું, કોઈ દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ ધર્મ વિશે કોઈ બોલતું નથી. આજે આ ઘણી બધી વિવિધતાનો આ દેશ છે, તો ગોપાલ ઇટાલિયા સિવાયના આખા દેશનું સર્વે કરો કે જે ધર્મની વિરુદ્ધ બોલતો હોય, જે પોતાના ધર્મ સાથે જોડાયેલો હોય, જે પોતાના વડીલોને એની આખી સ્થિતિ છે એની હિટસી મારે નથી કહેવી, બધી અમને ખબર છે. પણ જે માણસ બીજાના મા બાપને પૈગે લાગે ને પોતાના મા બાપ રસ્તા ઉપર રઝળતા હોય, આવો વ્યક્તિ આ વિસ્તારનું નેતૃત્વ કરવા આવે. અમે સમજીએ છીએ કે આ ઉલ્લુ બનાવવાના ધંધા છે. અહીંયા એ કતાર ગામની અંદર જો આમાં એવી તાકાત હોય અને એવી સેવા કરવાની ભાવના હોય તો 53,000 મતે હારીને વિસાવદરની ધરતી પર શું કામે આવે? વિસાવદર, ભેસાણ અને જૂનાગઢમાં કોઈ એવી વ્યક્તિ નથી કે બહારના વ્યક્તિ આવીને નેતૃત્વ કરવું પડે. સોંપે અમને અને એવા 100 ગોપાલિયાને મૂકી દઈએ અહીં કણે અમારી સામે, અમે એની સામે લડીને કરીને કામ કરીને બતાવી દઈએ ને જે અત્યાર સુધી કરીને બતાવી દીધું છે. હવે જોવાનું એ જ રહ્યું કોનું પરલું છે તે ભાડે રહેશે. તુષાર ભાલિયા, ન્યૂઝ રૂમ, જામકા ગામ.